ગીરની ધરતી આજે ગોકુળ બની છે। કોડીનારના રામજી મંદિરે ભક્તિનો એવો મહાસાગર ઉમટ્યો કે જોનારા જોતા રહી ગયા। પ્રસંગ હતો બ્રજના પ્રખ્યાત હોળી રસિયા ઉત્સવનો। રાત્રે 10 વાગ્યા અને આખું મંદિર પરિસર શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું। હવેલીના મહારાજ શ્રીએ સંગીતના તાલે એવા રસિયા છેડ્યા કે ઠાકોરજી અને શ્રીનાથજી બાવા સાક્ષાત બિરાજમાન હોય તેવો અહેસાસ થયો। સતત બીજા વર્ષે કોડીનારમાં બ્રજની પરંપરા જીવંત થઈ। મુખિયાજી અને તેમની ટીમે અષ્ટ સખીઓના પદો ગાઈને સેંકડો ભક્તોને ભાવતરબોળ કરી દીધા। ફાગણની ફૂંક વાગે એ પહેલાં જ અહીં ભક્તિનો રંગ લાગ્યો। ભગવાન શ્યામ સુંદર અને રાધાજીના રાસનું બ્રજ ભાષામાં વર્ણન એટલે રસિયા। અહીં માત્ર ગુલાલ નહીં પણ પુષ્પોની વૃષ્ટિ થઈ અને રંગોની છોડો ઉડી। ખાસ વાત તો એ છે કે શ્રીનાથ દ્વારાથી ખાસ ઠંડાઈ મંગાવવામાં આવી હતી। મોતીચૂરના લાડુ, ફરાળી ચેવડો અને મલાઈ પેંડાનો એવો ભોગ ધરાવાયો કે ભક્તોમાં પ્રસાદની હેલી ચડી। રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા મહોત્સવમાં બાલ વૃદ્ધ સૌ મન મૂકીને ઝૂમ્યા। રામજી મંદિર આજે સાક્ષાત મથુરા બ્રજમાં ફેરવાયું। ભક્તોનો આવો ઉમળકો અને ઠાકોરજી પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે। સર્વત્ર બસ એક જ ગુંજારવ હતો, જય શ્રી કૃષ્ણ। આ રામ મંદિર પરિવાર તરફથી હોળીના રસિયા રાખવામાં આવેલા હતા, તો અમે રસિયા કરવા અહીં આવ્યા હતા। અને આ હોળીના દિવસોમાં રસિયાનો મહત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેવ મળીને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રસિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે ને અમે એ બ્રજની હોળીના બ્રજના રસિયા લોકગીતો તરીકે અહીંયા અમે રસિયાની રજૂઆત કરીએ છીએ। અને પ્રભુને આનંદ કરવા માટે ને લાડ લડાવવા માટે ને હોળીના દિવસોમાં રસમય દિવસોમાં બધા વૈષ્ણવો સાથે મળીને હાડી મળીને અમે હોળી ખેલીએ છીએ। આજે જે રસિયા હતા રામ મંદિરવાળા તરફથી, એમાં અમે લોકોએ જે અલૌકિક જે માણ્યું છે તે ખરેખર વ્રજ જેવું જ ફીલ થયું છે કે વ્રજમાં જેમ કાનુડો અને રાધા રમતા હતા, આજે એવું જ લાગ્યું કે અમે પણ ત્યાં જ છીએ અને વૃંદાવન બરસાના જે અહીંયા આવી ગયું હોય એવું ફીલ થયું છે। અહીંયા મારા ઘરે આજે રસિયાનો આ કાર્યક્રમ યોજાયો હતો, તો હું જાફરાબાદથી અહીંયા રસિયા કરવા આવી છું અને ખૂબ જ આનંદ આવ્યો। અહીંયા આવીને એવું લાગ્યું કે વ્રજની હોળી કેમ કરી હોય એવો જ આનંદ આવ્યો અહીંયાના રસિયા। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ જ કેમિકલવાળા કલર તે એનાથી હોળી રમતા હોય છે, એના કરતાં રસિયાની હોળી જે ફૂલોની એની હોય છે, આનાથી એ કોઈ જાતનું તમને નુકસાન હાનિકારક નથી હોતું અને આ ભગવાનનું એક જાતથી તમે નામ પણ જપી શકો છો રસિયા કરીને। રસિયા એટલે કે ત્યાંના મતલબ ભગવાનના લોકગીતો હોળીમાં જે ગવાતા હોય છે એને રસિયા કહેવાય છે। હોળીના રસિયા એ માટે રાખીએ છીએ કે વ્રજમાં જે હોળી રમાય ને એ રીતે અહીંયા પણ એવો માહોલ થાય વ્રજનો કે ભાઈ તમામ વૈષ્ણવજનો છે ને હોળીના તહેવારમાં આપણે બધા રસિયા રમે અને લોકોને ખબર પડે કે હોળીનું મહત્વ શું છે, એટલે હોળીના રસિયા રાખેલા હતા અને સૌ વૈષ્ણવો બધા સાથે મળીને અમે હોળી ખેલી છે। આનંદ બહુ એકદમ અતિ આનંદ આવ્યો કે અમે વ્રજમાં જ છીએ અત્યારે, એવો આનંદ અમને